જો ભાઈ આજે ઘરમાં સ્પેશિયલ આઈટમ બને છે સીતાફળી બાસુંદીનો પ્રોગ્રામ છે. જો કે અત્યાર માટે નથી, હજી સવારમાં બધું બને છે, પણ રાત માટે હે ને રાત માટે છે ઠંડુ થઈ જાય સીતાફળી બાસુંદી અને ભાઈ બી જમાડ દઈ ને. મારા મામાને એને રાતે જમવાનું કરવાનું છે એટલે સવારથી તૈયારી ચાલે. જો ભાઈ બધાને લગભગ સીતાફળી બાસુંદી ભાવતી જ હોય. હા, બધાને ભાવતી હોય અને આપણે ઘરે હવે સરસ આવે સીતાફળ એટલે આપણે ઘરે બનાવી નાખીએ. ઓકે, જો અમારા ઘરે છે ને સપ્તપણી ઝાડ છે અને એમાં ફૂલ આવ્યા એ જુઓ તમે. ખાલી દૂરથી એમ લાગે તમને અને રાતે કે સીતાફળ આવ્યા છે, પણ આખામાં જો કેટલા બધા ફૂલ આવ્યા છે, ઝીણા ઝીણા ઝીણા, અને એટલી સુગંધ આવે છે ને કે વાત જવા દો. તો જો આજ કાકાના ઘરે આવ્યા છે, ઢોસાનો પ્રોગ્રામ છે અને જો કાકી ને અંજુ બે ઢોસા બનાવે છે ને ચકુબેન વાસણ ઉટકે છે અને અમે બધા જમવા બેઠા છીએ. કેમ છે પિયુ? મજામાં. તમને કેમ છે? બસ મજામાં. કેમ છે બોલું? મને એકદમ મજામાં. તમને? બસ મજામાં. કાકી તમને કેમ છે? અને અંજુ તને કેમ છે? હાલો બધા ગરમા ગરમ ઢોસા ખાવા. તો જો ચકુબેન ના છે ને કાનાના વાઘા આપણે જોયું છે. આ જો કેટલો મસ્ત છે, બધા અલગ અલગ કલરના. આપણે આ શંખ જેવા લાગે છે, આ સ્ટાર જોવો. અને આ જરદોશીનો હમણાં જ ચકુબેને લીધો છે, જો કેટલો મસ્ત આ વાઘો છે. હું કહું છું કે કઈ દુકાનેથી લીધો છે, તો આપણે તે લઈ આવી. પણ અહીંયા છે ને સાતમ આઠમ હોય ને ત્યારે વાઘા બહુ મસ્ત મળે ને મમ્મી? અમે સાતમ આઠમ ના લઈએ અને પડવાના લઈએ નવા વાઘા. તો કેટલા મસ્ત છે જો. તો જો પેલા છે ને મારા કાકાના ઘરે ગયા હતા અને ઢોસા ખાધા, પછી બીજા કાકાના ઘરે તે સોડા બોડા પીધી, પછી પૂજાના ઘરે ગયા હતા અને જો ફાઇનલી ઘરે આવતા રહ્યા છીએ. અત્યારે પાછા જવાનું છે રીંગુબેનના ઘરે. તો મારા મમ્મીની ગાડી લઈને આવે છે એટલે બધું આવે ને પછી આપણે ઉપર જઈએ, કારણ કે એની પાસે આવી છે. હું ધવલ ને અમે જો આવતા રહ્યા છીએ અને ગમે એટલો ટાઈમ હોય ને તો ઘટે જ છે. આ મને એવું હતું કે વહેલા આવતા રહ્યું, પણ તોય વહેલું નથી આવવાનું. ઘણો બધો ટાઈમ વયો ગયો છે. કેટલા વાગ્યા છે આમાં? તો અહીંયા જે ઘડિયા છે ને એ મને લાગે એમાં તો 6:15 થયા છે, પણ અત્યારે 6:15 નહીં, પણ મને લાગે 4:30 પોણા 5 આસપાસ થયું હશે. તો હવે ફટોફટ મારા બેનના થેલા અહીંયા જ પડ્યા છે, કારણ કે કાલ ફરીને ડાયરેક્ટ વહી ગઈ હતી. તો એના બધા થેલા બેલા ભરીને પછી વિવાનને મૂકવા જવાનો છે અને હું પછી ત્યાં રાતે જમીન પછી પાછી ઘરે આવતી રહીશ. એટલે પછી થેલા એના પેક કરીને પછી જઈએ આપણે રીંકુબેનના ઘરે. તો જોવો અત્યારે હું ને મારા મમ્મી ને બધા જોવો કપડાં લઈને બેઠા છીએ. મારી મમ્મી કપડાં હંકેલે છે અને હું આમાંથી મારા બેનના હોય ને અલગ કાઢું છું, કારણ કે એના થેલા પેકિંગ કરું છું ને તો બધા કપડાં એના જે હોય ને એ ભરી નાખીએ ને મમ્મી? હા, બધા યાદ કરીને લઈ જવા પડે, નકર પાછા પડ્યા રહે. હા, આઈના છે તો આવે ઓછી પાયા. હા, અહીંયા એવું જ થાય. જે અહીંયા ને હોય ને એને ઓછું મળવાનું હોય. 12 ગામથી આવ્યા હોય ને, અમારે જો ક્યાંય જવાનું ન હોય, અહીંયા આવ્યા એટલે પછી અહીંયા જ રહી. અને એને આમ આવા જાય ને અહીંયા 2 દિવસ રોકાવા આવી, 3 વાર તો એને સાસરે ગઈ છે પાછી. હા, તો જો મારા બેનના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ છે અને મેં જો પૂરી છે ને લઈ લીધી છે રસ્તામાંથી. જો આજે બે મામાને છે ને જમવાનું છે ભાઈબીજનું. ભાઈબીજ તો વહી ગઈ છે, બધા લોકો અમે ગામડે હતા એટલે જો હવે ભાઈબીજનું જમવાનું છે અને રસોડું આખું પેક છે. જો અહીંયા મામી બનાવે છે પૂરી. કેમ છે મામી? જો, અને આ બાજુ મામી અને મમ્મી પૂરી તળે છે, પછી ભજીયાનું ને એ બધું જો કામકાજ હાલે છે. અને અહીંયા જો આખા ભરેલા મરચાના છે ને ભજીયા રેડી થઈ ગયા છે. બીજા કયા બનાવવાના છે? આ બનાવવાના છે બટેકાની ચિપ્સ. મેં કીધું ભૂલી ગયા કે હું? જો બટેકાની ચિપ્સ બને છે ને આખા બની ગયા છે અને બધું હાલે છે પ્લાનિંગ. મરચાના ભજીયા આજ કુંભણિયા નથી. તમારા ભાઈ આવ્યા એટલે ભૂલાઈ ગયું શું બધું? હરખમાં ભૂલાઈ જાય, બોલતા ભૂલાઈ જાય. તો જો મારા બેનના ઘરે આવી ગયા છે, પાણીપુરીનો પ્રોગ્રામ છે. જો મસાલો હું ભરતી જાઉં છું અને મારી બેન જો દહીં ની નાખતી જાય છે. દહીં પૂરી બનાવી, પણ દહીં પૂરી કરતા એટલે પાણી બહુ મારી બેને મસ્ત બનાવ્યું છે, એટલે પાણીપુરી બહુ મસ્ત છે. ચાલો બધા પાણીપુરી ખાવા. ટિંકલ કેવી લાગી તને? બહુ મસ્ત. વિવાન તને કેવી લાગી? વિવાન હજી ચાઈતી નથી. એ લોકોનો જો વિવુનો ને વિવાનનો અલગ મસાલો કાઢ્યો છે, કારણ કે એ લોકોને ચણા વાળી નથી ભાવતી, એટલે ખાલી બટેકાનો મસાલો છે. અને મારી આ દહીં પૂરી કાંદા વગરની છે અને વિવુની ને એની કાંદા વાળી છે બધાની. તો હાલો પાણીપુરી ખાવા. જો આજે જમવામાં છે બટેકા રીંગણાનું શાક છે, પૂરી છે, પછી સીતાફળ બાસુંદી છે અને ભજીયા છે. જો મરચાના છે અને બટેકાની જે કાતરી કહેવાય ને એ છે. અને આ તમને લાગતું હશે કે આની ઉપર ફોકસ છે. ફોકસ આની ઉપર નથી, મેન આ છે ભજીયા ઉપર ફોકસ છે મામા. આ ફૂલ થાળી છે એનો લે છે. હા એ વાત સાચી. આ બાજુ અહીંયા ફૂલ થાળી છે, આ મારી તો ફૂલ થાળી નથી. જો ચટણી ને એવું બધું છે. જો તો જો મારા બેનના ઘરે આવ્યા ને ત્યારે આ ટીપાઈ નહોતી, તો જો એ લોકો એ લઈ લીધી છે ને અહીંયા જો ઝૂલો લગાવવાનો હતો ને તો એ ઝૂલો લગાવી લીધો છે. મારી બેન જોયા કપડાં અંકેલે છે બધા, મસ્ત ઝૂલો લગાવી દીધો છે રીંકુબેન. પણ મને લાગે મારી બેન નવરી નહીં થતી હોય 1 મિનિટ
કેમ કે એને બધું એટલું કામ કરવા જોઈને એ નવરું બેસવું ન ગમે ને વિવાન? તારા મમ્મી નવરું બેસવું ન ગમે ને? એને નકરું કામ કરવું જ ગમે. અને બીજા પાસે કરાવવું ગમે. વિવાન તને ચિંતે છે કે નહીં તાર મમ્મી કઈ કામ? દીદીને ચિંતે કે નહીં? થાકી ગઈ બિચારી સાંભળતી પકડે કાંઈ નહીં કે હા કરે પૂરી કાંઈ કરે નહીં 3 કામ કરે માર. તો મારી બેને જો આ ગાડલા મૂકવા માટે છે ને જો આવા કવર કરાવ્યા છે. તો આની અંદર એને ગાડલા ભર્યા છે અને આ બધા મોટા મોટા છે. આની અંદર બધા ઓસિકા ને એવું બધી વસ્તુ ભરી છે જો. અને ઉપર તો બ્લેન્કેટ છે એટલે એના તો કવર ઓલરેડી આવેલા જ હોય. બાકી જો આ તો ઠીક છે ભલે આવા મોટા તો મેં જોયા છે કોસિકા ભર લઈ, પણ આ ગાડલાનું મેં પહેલી વાર જોયું. કવર ચડાઈ દીધું છે એટલે છે ને એના ગાડલા મેલા ન થાય. તો જો આપણે છે ને કાનાના બધા વાઘા જોઈ છે અત્યારે મારા બેને આપી રહ્યા છે. ઈ બહુ મસ્ત છે. અને આ જો મારા બેને નવા લીધા છે ને તો આપણે ઈ જોઈ છે મહેંદી કલરના. કેટલા મસ્ત છે, મહેંદી અને યલો. અને એનો જે આ મુગટ છે. અને આ બોક્સ ની અંદર બીજા બધા છે ને કાનાના વાઘા પડ્યા છે. તો જો આ ડીશ છે ને એ વિવાન ને વ્યુ બંને બહુ નાના હતા ને ત્યારે મેં લીધી હતી. વ્યુ હવે આમાં તું ખાશો? હવે નો ગેસ્ટ આવ્યા છે એટલે અમે જો ધીમે ધીમે બોલી છીએ. તો જો ત્યારની આ ડીશ છે. બાકી આ ડિનર સેટ ની બધું તો મેરેજ નું હશે. તો વિવુ બેને જો અત્યાર સુધી જલસા કર્યા છે એટલે હવે જો હોમવર્ક કરવાનું આવ્યું છે. વિવુ તો પેલા થોડીક કરી લેવાય ને હોમવર્ક. જલસા કરીને હમણાં પરમ દિવસે જ ખુલે છે ને વેકેશન. અને આ ભાઈ ક્યારના કહેશ કે હું 9 વાગશે ને એટલે હોમવર્ક કરી નાખ, પણ હજી હોમવર્ક કરવા બેઠા નથી. 10 વાગી ગયા છે. હું નથી કરવાનું? ક્યારે? બુક્સ તો કાઢું બધું. તો બુક્સ તારે કાઢવાનું કે હું થોડી કાઢી દઉં? કાઢું ને હમણાં. આમાં વિવાન તારો બેડ કયો છે? આ છે કે આ છે? હા ઈ તારો ના દીદીનો. તો તાર નથી કરવાનું હોમવર્ક? કરું છું. પાઉચ ને બધું લોગો કરે. દીદી એમ એટલે હે વિવાન તો આવું બધું ટેડી બેડી હારે લઈને હું છો? અરે આ તો આણે હોય તો ભાઈ એક નીચે નામનો એક લઈને હું તો વિવુ આ કોનું છે આવું? ગિફ્ટમાં આવ્યું છે. નાની હતી ત્યારે કે અત્યારે? તો નાની છોકરીનું હોય ને એવું આવ્યું છે. બહુ સોફ્ટ છે યડો એકવાર. હે બહુ સોફ્ટ છે. જોતા જ લાગે છે કે એકદમ છે ને ઓલું જે કાપડ આવે ને આનું કાપડ અલગ આવે છે આ ટેડી કરતા, હે ને? તને કયું ગમે? હા આ તો બહુ પેલા આવા મળતા, હવે આવા બધા લે છે. તારા બર્થડે માં આવ્યા છે મને લાગે, તારા ફર્સ્ટ બર્થડે. હા કેમ કે મને ખબર. વિવાન તારે કઈ તાર ફ્રેન્ડ નથી આપતા? આપે છે ને. શું આપ્યું તને? આ મારા ફ્રેન્ડે લીધું. વાહ જો ગણપતિ દાદા. આ તો મને ખબર છે આપણે વાસ્તુમાં આવ્યા ત્યારે તારા ફ્રેન્ડે આપ્યું તો મસ્ત આપ્યું છે. અને બીજું એક આ પરફ્યુમ આપ્યું છે. વાહ બસ બસ જો વિવાનને કેટલી મસ્ત ગિફ્ટ આપીશ. અને આ 3 કોણે લગાડ્યા છે અહીંયા? ઈ દીદી. દીદીના? હા ઈ 3 દીદીના છે. આ તારા છે ને? હા ઈ તારા છે. અને આ કોનું છે? દીદી ડોક્ટર છે. હે ડોક્ટર છે ઈ? ઓકે તો વિવુને ડોક્ટર બનવું છે એટલા માટે એને જો અહીંયા ડોક્ટર લગાડ્યા છે. અને આ જો વિવુની ફ્રેન્ડ છે બધી જો. વિવુ આ કોણે તોડી નાખ્યું? મારા બેને તોડ્યું હશે ને તો તને નહીં ખીજાણ. તે તોડ્યું હોત તો તને બહુ ખીજાણ. તોડી નાખ્યું એવું કરે. બે જણ મમ્મી ચાલા પાડે છે. ટ્વિંકલ જો સુઈ ગઈ છે હમણાં ધવલ લેવા આવે એટલે અમે જઈશ ફોન કરી દીધો છે. આવું નથી વિવું તારે અમદાવાદ? નાના ઘર નથી આવું? વિવા નહીં જો હોમવર્ક લઈને બેસી ગયો છે. ઊંધું માથું નાખીને જો. અમાર ચેકિંગ નું મેમે બહુ સ્ટ્રીક્ટ આપ્યું. અમાર અડધા ક્લાસ ન બાકી છે. અમાર આખા ફ્રેન્ડ સર્કલ નો બાકી છે. બધાને બાકી છે? હા તો કાંઈ નહીં હોમવર્ક કરવા માંડો. અને જો ફાઉન્ડેશન મેં નીચે મૂકેલું જોયું એટલે મેં કીધું વ્યૂ એ તોડી નાખ્યું છે ને તો મારી બેન છે ને બહુ ખીજાય, પણ વ્યૂ એ નથી તોડ્યું એટલે વ્યૂ બચી ગઈ છે. તો વિવાન જો એનું કારનું બધું કલેક્શન બતાવે છે. તો આ બધી કાર જો ઓનલાઈન મગાવી છે કે લીધી છે? ઓનલાઈન 6 નો સેટ મંગાવ્યો. એમાંથી 2 દીદીને જોતી હતી. કલેક્શન કરે છે ઈ. હે હા અને બાકી બીજી મારી. તો જો બધા પેરોટ કલરની છે, આ બ્લુ કલરની છે. આ તો બહુ મસ્ત છે વિવાન. હા ઈ મેં અલગથી લીધી હતી. આ બે અલગથી લીધી હતી. આ 3 ઈ અને આ જો આ શું છે? ઈ મેં ટેમ્પો છે? ટેમ્પો છે? આ લાઇટનિંગ મેકવીન છે ને આનું કાર્ટૂન છે એનું જ છે. આ બે કાર્ટૂન નું છે ને? હા એમાં આ જો આ બધી મને લાગે એક સરખી છે. આ એક આંખ વાળી, આ થોડીક અલગ લાગે છે ડિઝાઇનમાં.
પછી આ શું છે? એ કિન્ડર જોઈનું છે બધું. આ કિન્ડર જોઈનું છે. જો બધા કિન્ડર જોઈમાં રમકડા બધા બહુ મસ્ત આવે. જો અલગ અલગ. આમાં ત્યારે ક્યાંક બહાર જવું હોય ને વિવાન, ત્યારે એરોપ્લેનમાં બેસી જાજે તું, હો ને? એ કિન્ડર જોઈનું નથી, ઓલો ખબર આપણે મેજિક પર્પલ કલરનું આવતું મેજિક વાળું છોટા ભીમનું, એમાંથી આવ્યું. એમાં છોટા ભીમ વાળું હશે તે અત્યારે. આ કિન્ડર જોઈ વાળું હેલિકોપ્ટર આ બહુ રેર હોય. બહુ રેર મળ્યા. હા, માંડ મળ્યું હતું. વાહ, એના માટે 4 મહિના લગી હું કલેક્શન કરતો હતો ને, એક મહિને 1-2 લઈ દેતા પેલા. ચાચા આવતા ત્યારે લેતો, પછી મળ્યું. ઓકે, તો જો બધા નાના નાના વિવાનના કેટલા મસ્ત રમકડા છે. તારું ફેવરિટ આમાંથી કયું છે રમકડું? કયું ટોયસ આમાં તારું ફેવરિટ છે? ફેવરિટ કે બધા ફેવરિટ જ છે? દીદીની સૌથી ફેવરિટ છે. દીદી તો નહીં જ હોય ફેવરિટ. નીચેથી છે, નીચેથી. અને જો આ શું છે? અલાર્મ છે તમારો? તો જો અલાર્મ એ કેટલો ક્યુટ છે. કોની ચોઈસનો છે? મારી વાહ. અને અલાર્મ તો મૂકો છો ઉઠવા માટે? વાગતો જ નથી. તો ખાલી શોપીસ માટે જ મૂકો છો અહીંયા. ઉઠતી નહીં તો અલાર્મ વાગતો જ મારી હું ઉડી આ તો. તો જો વ્યૂ નાની હતી ને તો કેટલી ક્યુટ લાગતી. આ જો વ્યૂ નાની હતી ને ત્યારનો ફોટો છે. હજી ફોટોસ છે. અને આ છે ને વિવાન નાનો હતો ને ત્યારે જો ગલગોટીયો હતો એનો ફોટો છે. અને જો આ વ્યૂ નો ફોટો છે. આ વ્યૂ નો ફોટો છે. જો આ વ્યૂ નો છે. અને બધા એના જ છે. હાવ નાની હતી ત્યારનો આ ફોટો તો જો ઓળખાય જ નહીં. અને જો આ કેટલો મસ્ત ફોટો છે વ્યૂ નો. જો લાગે તમને આ જ છોકરી છે એમ. તો વિવાન નું જો યુનિક લોક છે. આ જો કેટલું મસ્ત છે. વ્યૂ કાંક બતાવીશ. તું હું બતાવીશ વ્યૂ? આ શું છે? ઓકે, તે બનાવ્યું છે ને? વાહ. હજી મેં ડુમસ થી લીધો તો મેન દીદીએ 2 કિચન લીધું છે. જો કેટલું મસ્ત લોક છે. તો વ્યૂ એન વિવાને જો આ ડુમસ ગયા હતા ને ત્યારે વ્યૂએ આ વિવા લખેલું લીધું છે અને વિવાને જો આ વિવાન લખેલું લીધું છે. આને બ્લુ કલરમાં છે અને આને રેડ એન્ડ બ્લેક કલરમાં છે. મેં હજી આ હોતે બનાવ્યું સ્કૂબી. કયું? સ્કૂબી આ મેં હાથે બનાવ્યું. જાતે બનાવવા કઈ રીતે બને? એ તો મેં શીખ્યું હતું મારા ફ્રેન્ડ પાસેથી. ફ્રેન્ડ પાસે જ શીખ્યું તું? જૂના વાહ ઘરે રહેતા ને ત્યારે. વાહ. આને બનાવી દીધા હતા. આને તો મેં 4-5 બનાવી દીધા હતા એક દિવસ ના જ તે. પણ એ ખોઈ નહીં ખા. એક દિવસ હાલે પછી પૂરા થઈ જાય. ક્યાં ગયા એ ખબર જ નહીં. હાલો આવજો રિંકુબેન. હા, ટિંકલ ને તરથી ઊંઘી થઈ ગઈ જો. હાલો આવજો. હવે અમદાવાદ આવજો. તમે આવજો. આ ટિંકલના કાંઈ ખરીદી કરવાની નક્કી થાય ને તો. હારું હાલો આવજો. બાય બાય. તો જો મારા બેનના ઘરે ગયા હતા ને તો મારા મમ્મીએ જો મારા ભાભીના રૂમની બેડશીટ ચેન્જ કરી નાખી છે. કેટલી મસ્ત લાગે છે. આ કલર બહુ મસ્ત મને ગમે છે અને ડિઝાઇન એ કેટલી મસ્ત છે. મારા ભાભી જો અહીંયાથી છે ને આવી રીતે વાળી દે ને એટલે બેડશીટ આવીને આવી જજે, ઓલી ન થાય. મારે આવી વળાવી છે. મારા ભાભી ત્યાં આવે ને કાં તો આપણે અમદાવાદમાં કોકની પાસે આવી રીતે વળાવી લેવું ચારે બાજુ ખૂણા, એટલે બેડશીટ જો આવીને આવી રહે, બગડે નહીં, આપણે બેસીએ ને તોય. તો હવે છે ને બધું ખાઈ ખાઈને થાકી ગયા છીએ. મારા મમ્મી કહે કાલ સવાર પાયલ થેપલા ખાવા. હવે હુઈ જવું છે. મમ્મીને કાલ થેપલા બેપલા કાંઈ નથી ખાવું. પૂનમ છે ફરાળિયા બનાવવું એમ. નહીં, ફરાળિયા થેપલા નથી ખાવાનું, કાંઈ નથી ખાવું હવે. એવું કરવાનું. હા, હવે બહુ ખાઈ ખાઈને ધરાઈ ગઈ. કાંઈ નહીં, વેફર ને સાબુદાણા પાપડ તળીશ. હા, ટિંકલ તારે? ભાખરી. ટિંકલ લઈ જો. એ તો થાકી ગઈ બિચારી. હવે વેલી જાય ને હમણાં હા, એટલે થાકી જાય. અમે કઈ મોટો ટાઈમ લે પણ કે ના મારે એવું ન હાલે એટલે. હા, અમારે કામ વધારે. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે? લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્ર સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.